આપણા દેશની અંદર આપણને ખબર છે કે આપણે અનેક ઉત્સવો ઉજવીએ છીએ. બધાય નાના મોટા બધાય માણસો એવો આપણે ઉત્સાહભેર બધાય ઉત્સવો ઉજવીએ છીએ. તો એવો જ ઉત્સવ હતો અને ત્યારે એક અઘટિત ઘટના ઘટી જાય છે. એનો મારે તમને આજ પ્રસંગ કેવો છે કે દેવળિયા ગામના પાદરમાં નાના નાના છોકરાઓ ધૂળેટી રમે છે અને આપણને ખબર છે કે ધૂળેટીના આગલા દિવસે આપણે ઉતાણી જે હોળિકાને પ્રગટાવીએ છીએ એની પ્રદક્ષિણા કરીએ છીએ. એમાં નાળિયેર ઓમીએ અને ઈ શેકેલો શ્રીફળની જે શેષ હોય આપણે ઘૂઘરી ખાઈ શેષ ખાઈ અને આપણે બીજા દિવસે ફાગણ વદ એકમના દિવસે આપણે એ જે ધૂળેટી છે ધૂળેટીનો તહેવાર છે. નાના મોટા ઓલી એક કવિએ નથી કીધું કે ગમતાનો કરીએ ગુલાલ, કે ગુલાલ બધા ઉપર આપણે અબીલ ગુલાલ છાંટીએ રંગ છાંટીએ. તો આવો જ એક તહેવાર હતો અને એ દેવળિયા ગામના પાદરમાં જે ઘટના બની એની મારે તમને વાત કરવી છે. પણ પેલા હું તમને એક વાત કહું તો તમને આ મારા વિડીયો એ ગમતા હોય તો એને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી અને આવા નવા બીજા વિડીયો તમે જોઈ શકો. તો અત્યાર સુધી મેં તમને જે જોવે છે એને ખબર જ છે કે જે સૌરાષ્ટ્રની અંદર કાઠિયાવાડની અંદર એ ધરતી ઉપર થઈ ગયેલા જે સંતો મહંતો બહારવટિયાઓ દાતારો સુરવીરો આ બધાની આપણે વાત કરી. અને આજે મારે તમને જે વાત કરવી છે એ વાત એવી છે કે દેવળિયા ગામ છે એના પાદરમાં નાના નાના છોકરાઓ હેડના છોકરાઓ ધૂળેટી રમે છે. કલર વાળું પાણી છે, કેહુડાના રંગનું પાણી છે, ગારો છે, સાણ છે, મેષ છે. કારણ કે આગલે દિવસે અત્યારે બધી નોખી નોખી આપણને ખબર છે કે જે હોલિકા છે એ પ્રગટાવવામાં આવે છે. પણ ગામડા ગામની અંદર આ વર્ષો પહેલાની વાત છે કે ગામડા ગામની અંદર એક જ હોળી પ્રગટાવવામાં આવતી હતી અને આખા ગામના માણસો 18 વર્ષના માણસો ઈ હોલિકાની પ્રદક્ષિણા કરતા હતા. તો ત્યાં જે રાખ ભેગી થઈ હોય મેષ ભેગી થઈ હોય એનું પાણી કર્યું છે અને કોઈ બાળક છોકરાઓના હાથમાં કોરી રાખ છે. આમાં બધા રમે છે અને ઈ જે છોકરાઓ રમે છે એમાં ઈ ગામનો જે દરબાર મંદોદર ખાન હતા એનો કુંવર પણ એમાં ભેગો છે. 7-8 વર્ષની ઉંમર છે અને બધા હરખા હરખા છોકરાઓ આ ધૂળેટી રમે છે. અને બન્યું એવું કે આગેથી જોયું તો કોઈ ઉજળા લુગડા પહેરીને મહેમાન એનો આવે છે. ઈ મહેમાન ઈ જે ગામ છે ઈ રસ્તો છે એના ઝાડવા જોતો આવે છે, ઈ કેહુડાએ ખીલેલા જે વૃક્ષો છે એને જોતો આવે છે, વસંત ઋતુને માણતો આવે છે. પણ જે આજ તહેવાર છે ધૂળેટીનો એનો ઉમંગ એને જરાય છે નહીં અને આયલો આવે છે. અને આવ્યો તે આ છોકરાઓ ટીક્યારીઓ કરે છે કે મહેમાન આયલો આવે એને રોળો ગોઠ માગો એને રોળો આવી રાડા રાડી કરે છે. અને મહેમાન બરોબર નજીક આવ્યો અને તાઈ છોકરાએ એવું કર્યું કે ના પાડે છે ભલા થઈને મને રોળશોમાં એમ કરે છે. પણ છોકરાઓ સાંભળે કોનું? અને બધાએ ધૂળ ને મેષ ને ઉડાડીને એમાં ઈ વંટોળ જેવું ચડ્યું. ધૂળની ડંબરીઓ ઉડી, કલરની ડંબરીઓ ઉડી, એમાં દેખાણું નહીં. અને આ કલર થી બસવાટું થઈ અને એ માણસ જે ઉજળા લુગડા પહેરાતા એ બગડે નહીં એના હાટું થઈ અને પોતાની જે મ્યાનમાં એક તલવાર હતી એની બગલમાં એક તલવાર હતી, તૂટલ ફાટલ મ્યાન વાળી તલવાર હતી, કડે કટારી હતી અને ઉજળા લુગડા પહેરાતા એને એ મ્યાન હોતી તલવાર કાઢી અને બાળકો સામુ પવનમાં વીંજે છે, એ ધૂળની ડંબરીઓમાં વીંજે છે. બાળકો સમજતા નથી, છોકરાઓ માનતા નથી. તો થયું એવું કે એમાં કઈ એને મ્યાન માંથી તલવાર બહાર નીકળી ગઈ, મ્યાન કઈ ઉડી ગયું ખબર રહી નહીં. અને એ કુંબળી વયના છોકરાના ગળે છે ને એ લબરકો કરી ગઈ. અને જે લબરકો કરી ગઈ તો એ છોકરા અંદરો અંદર રાયડું નાખે છે કે કુંવરને વાગ્યું, કુંવરને તલવાર વાગી, આવા શબ્દો બોલે છે. અને જે મહેમાન આવતો હતો ને એના એ રસ્તે પાછો મુઠ્ઠી વાળીને દોડવા માંડ્યો, જેમ કોઈ ખૂની દોડતો હોય ને એમ. એને ખબર નથી, આગળ જોઈને જોયું તો તલવાર મ્યાન એની માથે મ્યાન નથી અને લોહી છે, લોહી વાળી તલવાર છે. તઈ એને એમ થયું કે ઓહો આ તો કોકને વાગી ગઈ છે. આ બાજુ આ તો ભાઈ રાજનું ફૂલ હતું, બગીચાનું ફૂલ અને નસીબદારનું બચ્ચું હતું. નાની વય હતી, કુંબળી વય હતી અને ડોક ઉપર ઈ તલવારનો લબરકો થઈ ગયો
અને ત્યાં છોકરાઓ બધા છે, લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું અને પ્રાણ જાતા વાર ન લાગે એવી પરિસ્થિતિ થઈ ગઈ. અને અહીંયા કુંવર છે એ પાદરમાં એ છોકરાએ ત્યાં એને ઉડાઈ દીધો ને 2-3 માણસ જઈ આજુબાજુના માણસ ભેગા થઈ ગયા. અને આ બાજુ દેવળિયાની ડેલીએ જે મંદોદર ખાન છે એ ડાયરો એકઠો કરીને બેઠા છે. કહુંબા ઘોળાય છે અને કોઈ કવિઓ, કોઈ બારોટો, કારીગરો, ગાવા વાળા, વગાડવા વાળા કવિઓ આ બધાય મોટી આશાએ આ ઉજળા તહેવારના દિવસે, પરબના દિવસે બધા અહીંયા ડેલીએ બેઠા છે. અને મંદોદર ખાન છે ઉદાર દિલના હતા. એક જ ગામડીનો ધણી હતો પણ દિલના બહુ ઉદાર હતા. પ્રજાને સુખે સુખી, પ્રજાની દુખે દુખી, નાની મોટી બધા માણસોનું ધ્યાન રાખતા હતા. ત્યારે કોઈ 2 જણાએ જઈને એમ કીધું કે કુંવરને માર્યો. કે કોણે? કે મહેમાને. એમ આવી બધી વાત કરે છે કે હોય નહીં કે આ એક ઉજળા લુગડે મહેમાન આવતો તો એને પાદરમાં કુંવરને માર્યો, આવું કે છે. કુંવરનું તો પ્રાણ પંખીર ઉડી ગયું. અને આ બાજુ ₹2000 ની ઘોડી, રોજડી ઘોડી, અને પોતાના પગ હેઠે તલવાર જે છે એ દબાવી અને એ લઈ અને બાગડતા ધમા કરતો એ દેવળિયા પાદરમાં થઈ અને સીમાડે જાય છે. મંદોદર ખાન જોયું તો સીમાડો વળોટી ગયો છે અને એક ધોળે લુગડે, ઉજળા લુગડા પહેર્યા માણા મુઠ્ઠી વાળીને હેલો જાય છે, હાથમાં તલવાર છે. અને ઘોડાને આમતા તો શું વાર લાગે, એ આંબી ગયો અને જોયું તો એ માણા આગળ હેલો જાય છે. પણ એને એમ થયું કે હવે નહીં રહેવાય, હવે હું નહીં બચી શકું, કારણ કે આ તો ઘોડો લઈને આવ્યો છે, કોણ છે એને ખબર નથી. અને એ છે ઘોડો જોયો અને જે આગળ માણા હેલો થતો હતો ને એ ચારણ હતો. એ પાસ ફરી ગયો અને પસવાડે જોયું તો ઘોડો નાડાવા આખો હતો. અને એને એમ થયું કે હવે મરવું જ છે, હવે મોત ઢોકળું આવી ગયું છે, ફટા હું ચિત્રા તાણવા. પોતાની પાસે જે ખુલ્લી તલવાર હતી ને પોતાની ગળા ઉપર મૂકે છે. ઘોડે અસવાર જે આવ્યો તો એ એમ કે છે, સાંભળો પેલા મારી વાત, તમે કોણ છો? ચારણ છું. હું કામ આવ્યો તો? અરે કે બાપા દુઃખના દાડા પડ્યા છે એટલે આવ્યો છું, ભેહું બધી મરી ગઈ છે, છોકરા સાયરા વગરના છે, નહોતો આવતો. ચારણિયાએ પરાણે મને મોકલો કે તમે જાઓ. અને મોટી આશાએ તમારી ડેલી આવતો તો એક જોડ લુગડા ભેગા નવા નાખ્યા હતા. ઈ મેં ગામની બારોબાર મેં લુગડા બદલાવ્યા, કારણ કે મારા લુગડા તો તૂટલા ફાટલા હતા. મને એમ થયું હારો નહીં લાગુ, એટલે જે થાપણાની જોડ, એક કોરી જોડ લુગડા લઈને આવ્યો તો એ લુગડા મેં ગામની બારોબાર બદલાવ્યા. અને હું આવ્યો એ પાદરમાં રમતા છોકરાઓને મેં ના પાડી, કારણ કે મને જરા ઉત્સાહ નહોતો રંગે રમવાનો. આ પરબ જેવું મને કઈ લાગતું નહોતું. છોકરાઓ માયના નહીં અને મેં તો છોકરાઓને મારવા નહોતા એટલે બીવડાવા હાટુથી મ્યાન હોતી તલવાર હું વીંચતો હતો. એમાં કઈ આ મ્યાન નીકળી ગયું, મ્યાનમાંથી તલવાર નીકળી ગઈ, મને ખબર રહી નહીં અને મારાથી આવું થઈ ગયું છે. તે ઓલો જે ઘોડેસવાર આવ્યો હતો એ એમ કે છે કે કાંઈ વાંધો નહીં, પણ ઈ છે ઈ પોતાની કટાર છે પેલા તો મૂકી દેશે, નીચે હાથમાં જે તલવાર હતી તઈ, અને ઓલાને એમ કે છે કે ઘોડી લઈ અને તું વયો જા. એટલે કે કેમ? હજી તો આટલી વાત કરે તા વાહે ગામ ગોકીરો સંભળાણો. ગામના માણસો નાના મોટા હથિયાર લઈને, કોઈ હાંભેલા, કોઈ લાકડા, કોઈ બળિયાન, તમે જોવો તો આખું ગામ હિલકું છે. અને આને ખબર પડી ગઈ કે જો હવે ગામ આખું અહીંયા પૂગી જાય તો આને જીવતો નહીં જવા દે. આજે એક તહેવાર છે, એક પરબ છે, અને પરબના દિવસે મારા ગામના સીમાડા ઉપર લોહીના છાંટણા થાય એવું મારે કરવું નથી. અને એને એમ કે છે હાલે અમારી રોજડી ઘોડી અને તું હાકીને વયો જા. બોલો વિચારે છે કે આવી રીતે હોય, કોણ છો? ઈ કે ઈ હવે તારે મારી ઓળખાણ, ઈ કે ઓળખાણ કાંઈ નહીં, ઈ કે તું જવા દે, કે ઓળખાણ ખુદાની, એમ કે છે. કારણ કે જે આ મંદોદર ખાન હતો ને ઈ આમ તો તમે જોવો તો ઈ જાતના હતા માલે સલાહ, પણ એની અસલ જાત તો રાઠોડ રાજપૂતની હતી. એટલે ઈ એમ કે છે કે ઓળખાણ ખુદાની એમ કહી પોતે શોખ નથી પાડતા, એનો પરિચય નથી આપતા. અને એમ કે છે તો તું કે હવે મારી મેં. અને એને ઘોડા ઉપર બેહાડ્યો, ઘોડીને ડચકારી, ચોકડું હાથમાં દીધું અને એ ચોકડું હાથમાં લઈ અને ઘોડાને ડચકારી, ઘોડા લઈ અને વયો ગયો. અને આ બાજુ ગામના કોઈ પછી અડવાણે પગે, હાથમાં તલવાર નહીં અને પગપાળા આવ્યો ગામ બાજુ. આવ્યા તો એને ગામના માણસો એમ કે છે શું થયું? અરે ઈ કે માળો લોટકો, કે કેમ? ઘોડી તલવાર ને બધું લઈને વયો ગયો. તે ગામના માણસો શું કે છે કે તમે છે ને અમને મૂર્ખ બનાવોમાં, કારણ કે ફણીધર જે નાગ હોય, મણિધર નાગ હોય, એના નાગના માથા ઉપરથી કોઈ મણી લઈ શકે તો મંદોદર ખાનના હાથેથી તલવાર અને ઘોડી લઈ શકે. ખોટું બોલો છો તમે. અને હાથ ખોટનો એકનો એક તમારો કુંવર એને માર્યો છે, કુંવરને માર્યો છે, અને તમે એને જીવતો જવા દીધો. તો
બહુ એને સમજાવે છે. પછી ગામના માણસોને છેલ્લે એમ કહે છે કે એની ઘેરે ઘણા બધા છોકરા ભૂખે મરે છે, અને એ મોટી આશા લઈને મારા આંગણે આવ્યો તો, મારી ડેલીએ આવ્યો તો, મારા ગામમાં આવ્યો તો, હે, અને તમે એમ કહો છો કે એને તમે જીવતો જવા દીધો. થઈ એને એમ થાય છે કે કાંઈ વાંધો નહીં, કે આ કુંવર છે, હે, એનો ઈ દેવગતિએ દીકરો મર્યો છે, અને આપણા નસીબમાં નહીં હોય, એને હાલો ખુદા તાલાની જેવી મરજી. અને છેલ્લે એમ કહેશે કે હાલો હવે આપણે બેટાની મયત કાઢીએ, એમ કહેશે. અને આ લોકકથા પૂરી થાય છે. પણ વાત એવી હતી કે મને આપણને એમ થાય, આપણે ક્યારેક વાંચીએ, ક્યારેક લોક સાહિત્ય સાંભળીએ, હે, ક્યારેક અમુક જે જૂની કવિતાઓ છે એના અર્થસભર આપણે સાંભળીએ તો આપણને એમ થાય કે આપણા ઇતિહાસમાં, આપણા સૌરાષ્ટ્રના ઇતિહાસમાં કેવા કેવા માણસો, કેટલું ત્યાગ, કેટલું સમર્પણ. તમે જોવો તો ખરા, પોતાના દીકરાને એને માર્યો તો, અને ગામને એમ કહેશે કે ઈ મને ભોળવીને લઈ ગયો, એને ઈ મને હરાવીને મારી ઘોડી અને કટાર લઈ ગયો, અને પોતે એને ભગાડ્યો. તો એમ કેવું પડે કે દીકરાનો મારનાર. આ કથાનું નામ જ એવું છે કે દીકરાનો મારનાર. દીકરાને જેને માર્યો તો એને પોતે સાથ આપ્યો, કારણ કે ગામ હતું, ક્રોધમાં હતું, ગુસ્સામાં હતું, અને એ આખું ગામ હલકું હતું. અને કદાચ સીમાડા ઉપર આ માણસને મારી નાખે, અને આવા પરબના દિવસે એને હત્યા નહોતી કરવી, એટલે થઈ અને પોતે એને માથે ઉભા રહી. અને એ જે દુશ્મન તો નહોતો, પણ એને અચાનક એને ખબર નહોતી અને આવું થઈ ગયું હતું, તો એ પોતાના દીકરાને મારવા વાળાને અજાણતાથી મરાઈ ગયો હતો, અને જેને માર્યો તો એને પોતે જ ત્યાંથી પોતાની ઘોડી દઈ અને ભગાવી મૂકે છે. તો આ વાત એ છે કે તમે જોવો કે આપણા ઇતિહાસની અંદર આ કેવા કેવા જે ઘટનાઓ છે, કે પ્રસંગો છે, એમાં કેટલો ત્યાગ અને સમર્પણ છે, હે. તો આ વાત હતી અમરેલી નજીક આવેલું દેવળિયા ગામની, અને ત્યાંના એક ગામડીનો ધણી